કેમ છે મિત્રો? બધા મજામાં જશો, કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ. આજ બ્લોગ કર્યો ડેમેથી ચાલુ. જોવા ભાવેશભાઈ જોઈ રહ્યા ત્યાં છે. આજ તમને ડેમ બતાવીએ અમારો ખીરસરાનો. હા, જોવા ખીરસરાનો ડેમ છે. જો આ છે ને મહાદેવનું મંદિર છે, બરોબર. જો ઝૂમ કરું, જ્યાં મહાદેવનું મંદિર છે. પછી એક નદી આમથી આવે, પછી આ બિલેહરી આપણે બૈડા વાળી. જારો જો હું ઓછું કરી નાખું. તો ભાવેશભાઈ બે શબ્દ કહે હવે. એક નદી મીરસાર છે, એક નદી એ બિલેસરી. બે નદી ભેગી થાય છે મહાદેવના મંદિર પાસે. ત્રિવેણી સંગમ કહેવાય એને. ગંગાચાર્ય બાપા આપણે ક્યાં છે? ગંગાધરિયા બાપા ડૂબી ગયા હે પણ. ડૂબી ગયા. જો આ હુડકું પડ્યું છે બાપુનું. આ પછી આપણે ડેમ છે જ્યાં આમ પાણી જાય બધે. આ બધો ડેમ છે. પછી આમ એક રામાપીરનું મંદિર જ્યાં બિચારા રેઢિયાર ગાયું સરે છે, જ્યાં બધા અમારે નાખતા હોય ગામના, બરોબર. અમે તમે સપોર્ટ કરશો તો અમે નાખીશું, બરોબર. આવી રીતના કાયમી ટુ કાયમી નાખીશું. હજી એક ભાવેશભાઈ એક વસ્તુ બતાવશે. શું બતાવવાનું છે ભાઈ આપણે? એ ત્યાં ઝાડવા પાસે જઈને પછી તમને કેવું કે આને શું કહેવાય, પછી અમે કહેવું તમને. આજુબાજુ ગામમાં કે છીએ જ નહીં, ઘણા માણસો જોવા આવે. જોવો બાકી હવે નદી જોવા આવે ડેમ આપણો જે આજે આવે ને ઊભી નદી મીણસેર છે, બરોબર. હતા પરવારી આ હવે આપણે બૈડામાંથી પાણી આવે છે. કે આ પાણી તો મિત્રો એવું આવે ને વાત જ પૂછો મને. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. આપણે ભાઈ કિના દર્શન કરવા જવાનું છે બજરંગબલી બાપાના. બજરંગબલી આજ શનિવાર છે ને? શનિવાર છે. શનિવાર રહ્યા એટલે જવું જ પડે ને ભાઈ હનુમાન બાપાને મળવા. જો પૂગવા આવ્યા. આ દેવડા વાળો રસ્તો છે. બાકી આ તો ડેમનો નાખલ છે ધૂળ. જ્યાં પાણીનો કુંડો છે, કોઈ ઢોર બોર ને પીવું હોય. પંચમુખી હનુમાન બાપુ ઉગી ગયા ફાઇનલી લોકેશન ઉપર. હનુમાન બાપાના દર્શન કરાવીએ. ભાવેશભાઈ જાય છે. જય બજરંગબલી બાપા. એવું કઈક મંદિર છે જીંકુ નદી કાંઠે. બાકી લોકેશન ઓહો ભાઈ દર્શન. જય બજરંગબલી બાપા. જો બતાવું બધું યાર. હનુમાન બાપાને બતાવજો. અમારા હનુમાન બાપા અમે દર્શન કરાવીએ હનુમાન બાપાના. કલજુ બતાવી મિત્રો. આજ શનિવાર છે મિત્રો, દર્શન તો કરવા પડે ને. બાકી હનુમાન ચાલીસા લખીએ એમાં. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. પ્રકારનો હોય કાંઈક. Stranded in the open, dried out tears of sorrow, lacking all. જ્યાં વરસાદનું છે ને મિત્રો પાણી આવ્યું હતું ને ધોવાઈ ગયો વાર બધું. જા આ સુધી પાણી કરી ગયું. જા કાંઠો બાઠો બધું ધોઈ નાખ્યું. મંદિર રહી ગયું. શું કે ભાવેશભાઈ? હા, મંદિર થોડુંક જ રહી ગયું. ક્યાં આવ્યા આપણે? રામાપીરના બાપાના મંદિર આવ્યા છે. બતાડ દે મંદિર નદીને કાંઠે છે. નદીના કાંઠે જોવા આ ડેમ છે, આ મંદિર છે. દર્શન કરી લ્યો બધાય. અહીંયા બાકી મંદિર પાસે છે, નદી ડેમ પાસે મંદિર ને બધું. બોલો કઈ. વિવેકભાઈ જાય છે ધજા ચડાવવા. આવું કામ કરતા હોય અમે બધાય. ફાઇનલી વિવેકભાઈ ચડાવી દીધી ધજા. વિવેકભાઈ સેવાના જ કામ કર્યો.
ફાઇનલી રામાપીર બાપાની ધજા ચડે છે. વિવેકભાઈ ચડી ગયા છે ધજા ચડાવવા. જો મીંડું કાઢે જો. સેવાના કામ કરવાના. હા, વિવેકભાઈ સેવાના જ કામ કરે. રામાપીરે ધજા બજા ચડાવી લીધી. રામાપીરનું મંદિર જે હજી મોટું છે ને એ રામાપીરનું છે, અને ઝીંકુ છે જે ચાઉનમાનું છે. ત્યાં બે ઠેકાણા ધજા ચડાવી લીધી. ભાઈ જો આપણે ભાવેશભાઈ ક્યાં લઈ આવ્યા ભાવેશભાઈ? હવે આપણા ઝાડવે લઈ આવ્યા છે. આપણે કીધું તું ને કે ઝાડવું કયું છે કેજો દી. કદમનું ઝાડ છે ને? હા, એ કદમનું ઝાડ છે, બતાવે ને. તો ખાલી જો રામાપીરનું દર્શન વાળા ધજા બજા ચડાવી લીધી. બરોબર, મોટું મંદિર હતું રામાપીરનું હતું, અને ઝીંકુ મંદિર જે હતું એ ચાઉનમાનું હતું. ધજા બજા ચડાવી લીધી. હવે ઝાડવે આવ્યા છે અમે ભાવેશભાઈ, જે તમને બતાવવાનું હતું ને જે ઝાડવું, એ આજુબાજુમાં ગામમાં કે છે જ નહીં. ઘણા લોકો જોવા આવે. કોમેન્ટ કરજો બરોબર, નામ તો હું દઈ નહીં, તમારે કોમેન્ટ કરવાની છે. જે અમારા ભાવેશભાઈ ઝાડવું બતાવવા, ઝાડવું કયું છે ભાઈ કોમેન્ટ કરજો હો. તમે જ બતાવો હાલો પેલા. હા, જો લે આ ઝાડવું જોઈ લ્યો. જો આ ઝાડવું એમ ના કહેતા પીપર છે, પીપરો છે. આ ઝાડવું જ અલગ છે, ક્યાંય છે જ નહીં. હજી તો અટાણે સુકાઈ ગયું. એમ તો ધજા બજા ને બધું છે. અહીંયા ધજા બજા તો છે જો. જો હા, ઝાડવું. હા, કોમેન્ટ કરવાનું છે તમારે કયું ઝાડ છે. બાકી જ્યાં આમ ડેમ દેખાય જ્યાં ઝાડવું છે તમારે કોમેન્ટ કરવાની છે કયું ઝાડવું છે. બરોબર, એમ ના કહેતા કે આ ઓલું ઝાડવું છે, પીપરો વડલો એમ ના કહેતા. આગળના બ્લોકમાં નકર કહેવું અમે કયું ઝાડવું છે. બરોબર, તમારે કોમેન્ટ કરવાની, લાઈક કરો, શેર કરજો મિત્રો. જો આ કેટલામાં બનેલ છે આ સીડી? 2/7/88 બનાવેલ છે. આ પગથિયા ને બધું જૂનવાણી છે. ફાઇનલી મિત્રો આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો. નવો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ તો જરૂર કરજો. બરોબર, ફરીથી મળશું નવા બ્લોગમાં.